ખેડા જિલ્લામાં 5 વિધાનસભા વિસ્તારમાં વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો। તે અંતર્ગત જિલ્લાના સખી મંડળની બહેનોને રિવોલ્વિંગ ફંડ પેટે 50 સખી મંડળને 15 લાખ રૂપિયા, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે 20 સખી મંડળને 30 લાખ રૂપિયા તથા સ્ટાર્ટઅપ ફંડ પેટે 331 સખી મંડળ, 61 વિલેજ ઓર્ગેનાઇઝેશન અને 6 ક્લસ્ટર લેવલ ફેડરેશનને કુલ 32,80,000 રૂપિયાની નાણાકીય સહાય અર્પણ કરવામાં આવી હતી। જિલ્લાના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડ રૂપિયાથી વધુની સહાય અર્પણ કરી હતી। પાસું બનાવે અને એનું જીવન ગુજરાન ચલાવે અને એક સખી મંડળ આયોજનથી આગળ વધે એ માટે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 13,000 કરોડ રૂપિયાથી વધારેની યોજના જે જાહેર કર્યું છે તે બદલ નરેન્દ્ર મોદી સાહેબનું હું ખૂબ ખૂબ આભારી છું। સખી મંડળો અને સ્વસહાય જૂથો બનાવ્યા એ સરસ યોજના છે અને આ યોજના બદલ અમને રિવોલ્વિંગ ફંડ, સીસી લોન અને સીએલ મળેલું છે। એમાંથી અમે આ મસાલા ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો, એમાંથી અમને સારો નફો પણ મળે છે અને બહેનો સક્ષમ બની છે અને બહેનો ખૂબ આગળ વધે એવી અમારી શુભકામના। ભારત સરકાર અને ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન।